સાધુ અનુપમ સ્વામી. તેમનો જન્મ ગુજરાતના ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં થયો હતો. જન્મનામ અનુપમ. તેઓ બાપ્સ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સત્સંગી અને શિક્ષક તરીકે જાણીતા છે. તેમના ઉપદેશો અને સત્સંગ સેશન્સ દ્વારા ભક્તિ, ધ્યાન અને આધ્યાત્મિક જીવનને પ્રોત્સાહન મળે છે. બાળપણ અને શિક્ષણ વિશે પ્રામાણિક માહિતી મર્યાદિત છે. સામાન્ય રીતે જાણવામાં આવે છે કે તેમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને જીવનભર સત્સંગ, ભક્તિ અને સેવાનો માર્ગ અપનાવ્યો. પોતાના ઉપદેશો અને પ્રવચનો દ્વારા લોકોમાં આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવાનું મુખ્ય ધ્યેય રાખ્યું. સાધુ અનુપમ સ્વામી વારંવાર સત્સંગ, ભજન અને કથાઓ દ્વારા ભક્તોને માર્ગદર્શન આપે છે. તેમનું મુખ્ય કાર્ય ધર્મ, ભક્તિ અને આધ્યાત્મિક જીવંત જીવનને સરળ અને પ્રેરણાદાયક બનાવવું. તેઓ લોકોને સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ અને જીવનમાં નૈતિકતાનું મહત્વ સમજાવે છે. સેવા અને પરોપકાર જીવનમાં કેવી રીતે મહત્વ ધરાવે છે તે પ્રેરણાદાયક રીતે શીખવે છે. ભક્તોને શાસ્ત્રોનો અભ્યાસ કરાવવો અને સત્સંગમાં જોડાવાનું માર્ગદર્શન આપવું. જીવનમાં નિષ્ઠા, ભક્તિ અને ત્યાગના ગુણોને પ્રેરિત કરવો. સાધુ અનુપમ સ્વામીનું જીવન ભક્તિ, જ્ઞાન અને સેવામાં નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના જીવનમાંથી શીખવાનું મુખ્ય પાઠ સત્ય, ભક્તિ અને સેવા પર આધારિત જીવન જ આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે.